આમ જોવો જીવા હતા, હું સરપંચમાં ઉભો રહ્યો છું, મત મને દેવાનું છે. હા ભાઈ તમને મત દીધો પણ નામ આપવા પડો. એટલે આ વખતે સરપંચની ચૂંટણીમાં કોણ ઊભું રહેવાનું છે? આ વખતે કનુડો ને મનુડો બે ઉભા રહેવાના છે. કનુડાનું તો ઠીક, પણ આ મનુડાનું ઊભું રહેવું કામ નહીં. કેમ? ઈ તો લંગડો છે ને. અલે આ બધાને જી ખાવું એ ખવડાવી દે, માવો ખવડાવી દે, સોડા પીવડાવી દે. આ વખતે સરપંચમાં ઉભા રહ્યા લાગો છો. હા આમ જો આ વખતે મને જ મત દેવાનું છે. ગામમાં શેરીએ આરસીસી રોડ બનાવી દે અને ઘરે ઘરે 24 કલાક નળ આવશે. હવે તમે ઓલી વખતે એમ જ કીધું તું કે ઘીરે ઘીરે સોલાર મુકાવી દેશ ને દાર કરાવી દેશ. હવે કરાવી તો નાખ્યું. અમે ક્યાંય જોયું તો નહીં. તમે મારી ઘરે નો આવ્યા હોય ને. હાલો હાલો નીકળો, તમને તો મત દેવું જ નથી. આમ જો ભાઈ સાહેબ બાપા આજ વખતે એક વખત જીતાડી દો. ભાઈ સાહેબ બાપા પગે લાગુ, તમને પગે લાગુ. ઓલી વખતે તો જીતાડ્યો તો, આ વખતે જીતાડશે તો શું કરી લઈશ? ભાઈ સાહેબ બાપા એક વખત જીતાડી દો. હજી મારે બીજા માળનો સ્લેબ ભરવાનો બાકી છે. અરે તારી જાતનો સરપંચ મારા